સુરતમાં ફરી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસતા વરસાદમાં ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ કરી દીધા હતા। તો વેડ રોડ પંડોર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો સુરત શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે। સુરત શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે। કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ અને ધોધમાર વરસાદે શહેરભરમાં અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે। ખાસ કરીને વેડ રોડ પંડોર વિસ્તારમાં ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પર પ્રભાવિત થવા પામ્યું છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અનેક 2 ચક્રી અને 4 ચક્રી વાહનો પાણીમાં અટવાઈ ગયા હતા, જ્યારે કેટલાક વાહનો તો રસ્તા વચ્ચે જ બંધ પડી જતા લોકોને ધક્કા મારીને વાહનો ખસેડવાની ફરજ પડી હતી। ભારે પાણી ભરાવાને કારણે ટ્રાફિક ધીમો પડ્યો હતો અને લાંબા સમય સુધી વાહનોની કતારો જોવા મળી હતી। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમયના ભારે વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી સામે આવી છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલના પ્રશ્નને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। હાલ વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામની નોબત આવી હતી। તે તંત્ર પર પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે લોકોની નજર પણ મંડાઈ રહી છે।